છોટાઉદેપુર જિલ્લાના શિવાલયો બમ બમ ભોલેનાથના નાદથી ગુંજી ઉઠ્યા। જય હિન્દ, હું છું સંજય સિંહ રાણા, ટીમ જાગૃત સાથે। આજ રોજ શિવરાત્રી પર્વ નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોની લાઈનો શિવ મંદિરોમાં જોવા મળી હતી। વહેલી સવારે છોટાઉદેપુર જાગનાથ મહાદેવ મંદિરે રુદ્રાભિષેક સહિત પૂજન આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા। નગરના મુખ્ય મહાદેવ મંદિર શ્રી જાગનાથ મહાદેવ ખાતે સાંસદ જસુભાઈ રાઠવા સહિત રાજ્યના આગેવાનો ભગવાન શિવની પૂજા કરીને ધન્યતા અનુભવી હતી। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદ સાથે છોટાઉદેપુર જિલ્લાના શિવાલયો ગુંજી ઉઠ્યા હતા। આજ રોજ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વહેલી સવારથી છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકામાં આવેલ શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। વહેલી સવારથી જ પૂજન અર્ચન મંત્રોચ્ચાર અને બમ બમ ભોલેના ગગનભેદી નારા સાથે જિલ્લાના મુખ્ય શિવાલયો ગુંજી ઉઠ્યા હતા। નગરમાં ઓરસંગ નદીના કિનારે આવેલા જાગનાથ મહાદેવ મંદિર, દેવહાટનું શાંતેશ્વર મહાદેવ મંદિર, નગરનું ગંગેશ્વર મહાદેવ મંદિર, કામનાથ મહાદેવ મંદિર, કવાડ ખાતે આવેલ પ્રસિદ્ધ હાપેશ્વર મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। જેમાં હાપેશ્વરના મંદિરે આજે મેળો હોવાથી પ્રશાસન દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। બસોની સુવિધા પણ કરવામાં આવી હતી અને પ્રશાસને ત્યાં ખૂબ સરસ સુવિધાઓ પ્રવાસીઓ માટે આપી હતી। ભક્તોએ ડુબાનમાં ગયેલા મંદિરની ધજાના દર્શનનો પણ લાવો આજે લીધો હતો। નમસ્કાર। મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે આજરોજ તમામ જિલ્લાવાસીઓને મહાશિવરાત્રિની શુભકામનાઓ પાઠવવામાં આવે છે। આજરોજ સવારના 3:30 કલાકથી મહાઅભિષેક કરી અને સવારની સેવા પૂજા અર્ચન ચાલુ થઈ ગયેલું છે। ત્યારે જાગનાથ મંદિરે લાખો હરિભક્તોની ભીડ જામી છે અને લાઈનો લાગી છે। ત્યારે સર્વે જિલ્લાવાસીઓના હરિભક્તો અહીંયા દર્શન અર્થે ઉમટી પડ્યા છે। મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે સમગ્ર દેશવાસીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરું છું કે સમગ્ર સૃષ્ટિને એકદમ નિરોગીમય રાખે અને સમગ્ર સનાતન ધર્મનું રક્ષણ કરે એવી ભોલેનાથને પ્રાર્થના કરું છું અને તમામ દેશવાસીઓને આ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું।